હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો નાસ્તામાં બનાવી દીધા છે પરોઠા અને બંને બેસી ગયા છે નાસ્તો કરવા. તો જો બે નાસ્તો કરી લે એટલે આપણે મોકલી દઈશું સ્કૂલે. અને આજે છે ગુરુવાર, પ્રસાદને છે રજા. અને લંચ બોક્સ માટે બનાવી દીધી હતી રોટલી. અને જો આપણે અત્યારમાં જ પાણી પી લે છે ગરમ, એટલે પછી જ્યારે પાછા નેક્સ્ટ ટાઈમ ઉઠીએ એટલે ત્યારે જોડે નાસ્તો પતી જાય. કેમ કે વળી પાછો પ્રસાદ નાસ્તો કરે, પછી પાછો હું મોડેકથી નાસ્તો કરું. એના કરતાં આપણે જોડે જોડે જ નાસ્તો પતી જાય એટલે પાણી સવારે છોકરાઓ જાય ત્યારે જ પી લઈએ છીએ. જો વાગ્યા 11 અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. કેમ કે આજે પ્રસાદને ભાઈ ગુરુવારે વીકલી ઓફ એવો છે, સોમવારે શરૂ હતું નહીં, આજે લાઇટ નથી એટલે આજે વીકલી ઓફ આપી દીધો છે થર્સડેના. અને આપણે પછી છોકરાઓ ગયા પછી મસ્ત સૂઈ ગયા હતા. તે બસ હજી જસ્ટ ઉઠ્યા છે હમણાં 11:15 વાગે. અને જો ભાઈ આપણે ફ્રેશ થઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા. પ્રસાદના નાસ્તામાં છે પરોઠું, અથાણું ને ચા, બરાબર. અને આપણે છે વેફર ને ચા, ગુરુવાર છે એટલા માટે. અને પરોઠું ભાઈ આપણે ઘીમાં કરી દીધું છે, કેમ કે ગરમ ખાવાનું હોય તો આપણે ઘીમાં જ કરી દઈએ. છોકરાઓને ઘીમાં જ કરી દીધું આજે. સવારે પરોઠું ખાઈને ગયા છે બે. તો સારું, ચલો નાસ્તો કરી લઈએ અને પછી આજ તો રસોઈ જલ્દી કરવી પડશે, કેમ કે છોકરાઓને આવવાનો ટાઈમ થઈ જશે હમણાં. ડબ્બો ભરી દીધો છે પ્રસાદને, દળાઈ આવે, બરાબર. કેદી જવાનું છે દળાવા? हम नहीं जाएंगे. વિડીયોમાં મારે ખોટું બોલાય એવું નથી, નહીંતર મને જવાબ દે તો તમે બહુ મસ્તીનો પ્રશાંત હરખો હોવું ને કે ઊંચો નીચો થાય. નકલી આળસ જ નાખે છે ઘરમાં. 10:30 વાગે ઉઠો હોવા છતાં એ છે આ પ્રશાંત. હાલ પડદાનું હરખું કરવાનું છે એ કરી દો. આજે રજા છે, પૂરેપૂરો લાભ લે. હા, હવે તો લેવા જ પડે ને. 11 નહીં પણ 12 વાગી ગયા છે હવે તો. એની આરામમાં સવાર થતા અને આ તો આપણે 10:30 જ વીઠા હતા પ્રસાદ ત્યારે. કેમ મસ્ત મજાની નીંદર કરી લીધી આજ તો. હવે 2 દી છે, પાછી સન્ડે રજા. તારી મત ભાઈ બેસી ગયા છે જમવા. ત્રીશભાઈ, શું છે જમવામાં? જમવામાં શું છે એમ પૂછું. ચીબડા અને જીતીબેને જમી લીધું છે, હે ને? ત્રીશભાઈને જો જમાડવા પડે છે અમારે. કેમ ત્રીશભાઈ? આપણે બપોરે પીધું હતું દૂધ, હળદરવાળું નહીં, બદામવાળું. પણ તો એ જો અત્યારે લાગી ગઈ છે ભૂખ અને આપણે લઈને બેસી ગયા છે ચીબડા ટમેટા. કેમ કે આજે આપણે છે ગુરુવાર અને બહારની વેફર હતી એ પતી ગઈ છે અને ઘરની તળવાની આળસ આવે છે. આળસ કરતાં નવું આખું બાઉલ મૂકવું પડે બીજું તળવા માટે. અને પાછું આખું લોયું ભરીને શિફ્ટિંગ કરવું, ઘણી બધી જફા મારી કરે. એટલે આજે આપણે નક્કી કર્યું છે કે આપણે ખાઈ લઈશું ચીબડું ને ટમેટું મસાલાવાળું. એમાં નાખી દઈશું ચટણી, મીઠું અને લીંબુ. અને જીતીબેન પીશે દૂધ, બદામવાળો ચોરિયા. બપોરે મેં જાજુ જ બનાવ્યું હતું, અને આખો મગ ભરીને પીધું હતું દૂધ. તો એ ભૂખ લાગી ગઈ ત્યારે. રોજ લાગે જ છે, સાંજે નાસ્તો કરીએ જ છીએ આપણે, પણ આજે કંઈક વધારે જ ભૂખ લાગી ગઈ છે આપણને. અને ચીપડાને દૂધ ના ભેગું કરાય. ગરમ કરી દે છે. મોડું લાગતું થોડુંક પાવડર સુગર નાખી દેજો એમાં. ના, ગરમ કરી દેજો. ચલો આપણે નાસ્તો કરી લઈએ. પ્રશાંત કંઈક કરે છે નવા જૂની. શું કરસ પ્રશાંત? હા, પડદાની પાઇપ લગાવે છે જો અમારે પ્રશાંત. કેમ કે આ હે ને છોકરાઓએ પગમાં પડદો લીધો હતો એટલે ઉપરનું વાળું છે ને એ સ્ક્રૂ નીકળી ગયો છે, એટલે પ્રશાંત કરે છે રિપેરિંગ. નવો પાઇપ લઈ આવ્યો પ્રશાંત, નહીં પ્રશાંત?
કેમ કે હવે સાઈડમાં અમારા હાથમાંથી મોબાઈલે પડી જાય. બોલ, સાઈડમાં હોલ કરી અને નવી પાઇપ લગાવશે પ્રશાંત. શું કેવું છે તમારું? તારી બાજુ મોબાઈલ કરું ને તો આમાંય ડાર્ક આવી જઈશ. ખબર નહીં કેમ આવું થઈશ. ક્યું હો રહા હે? શાંતે ફાઇનલી નવી પાઇપ કાપી અને લગાડી દીધી છે. પાઇપે ઘરે જ કાપી અને આપણે થોડીક હેલ્પ કરી હતી. કેમ પ્રશાંત? હે ને? ઓલામાં આમ કાપવાનું તને શું કહેવાય? ખોટું બોલતો નહીં હો. જો બી આપણે પડદો લગાવી દીધો છે અને હવે થોડોક દૂર લગાવ્યો છે આ વખતે, એટલે નવી પાઇપ લગાવવી પડી. કેમ ગયો? હા રહ્યો. અને આ કામમાં હતા અમારા ધૃતિબેનના. પગમાં પડદો લીધો હતો ને એમાં નીકળી ગયો તો આખો સ્ક્રૂ. ચલો હજી પ્રશાંત જો કંઈક કરે છે, હું તમને બતાવું. હોશ પરોણા શું કરો છો? હે આ જો પ્રશાંતના છે બધા માલ સામાન. અને હવે પ્રશાંત મને નવરી કરે ને તો સારી વાત છે. મારા આટલા બધા પાર્સલ ખોલવાના ભેગા થઈ ગયા છે, પણ નહીં હારો વાર આપણી છે ને. એક પાઇપ ફિટ કરવા જાઓ તો ને તોય આપણને એમ કે હાલતો હે ને. પાછો હા પાડે છે. હમણાં એ ચકેડું ફિટ કરવા જાય ને તો એમ કે હાલતો. નીચે કોઈ દે કેમ નથી કહેતો હાલ મારી ભેગી? જો વયો ગયો, જોયું ને? એને ફોનમાં હે ને સાયલેન્ટ મોડ આવી જાય છે. જો ફાઇનલી આપણને રીલ શૂટ કરવાનો ટાઈમ મળી ગયો હતો. તો જો આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મેં કેટલા બધા પાર્સલ ઓપન કરી દીધા છે એક સાથે. અને આ છે આપણું આઉટફિટ. હું તમને બતાવું. યસ, એન્ડ ધીસ વન ઇઝ અ આઉટફિટ. પણ આ મને થોડોક ઢીલો થાય છે, ફિટિંગની જરૂર છે. જોઈએ હવે આપણે પહેરશું નહીં પહેરીએ, ક્યારે પહેરીએ, ડિપેન્ડ્સ. અને ધ્રેશભાઈનો નાઇટ ડ્રેસ મંગાવ્યો હતો, ટી શર્ટ અને શોર્ટીનું પેર. હું એકારે 3નો કોમ્બો, 4નો કોમ્બો, 5નો કોમ્બો એવી રીતે જ મંગાવી દઉં છું, એટલે ટેન્શન નહીં પછી ઘડી ઘડી લેવાનું. તો જો હમણાં ઓપન કરું એટલે તમને બતાવું. ગોતવું પડે એમ છે આમાં પાર્સલમાં, કેમ કે બહુ બધા પડ્યા છે પાર્સલ ઓપન કરેલા. અને જે કોઈ ખુલી ગયા છે, વિડીયો બની ગયા છે, આપણે રિટર્ન કરી દઈએ છીએ. તો ચલો બધા મસ્ત ફોલ્ડ કરી દઈએ એટલે રિટર્ન થઈ જાય. તો તમને બતાવું, આ છે મારો આઉટફિટ. ઘણા લોકોને ઘણી પ્રોબ્લેમ હોય છે મારા આઉટફિટથી, કે હું ઘડી નવા લઉં છું, પહેરું છું. અને એ લોકોની થિંકિંગ છે કે મને એવું થાય છે કે ભાઈ મારે તમારા સ્ટેટસ પ્રમાણે રહેવું જ પડે. ચાલો આવતા જ હોય છે કેશબેકના, ડિસ્કાઉન્ટના અંદર. તો ભાઈ આપણે મંગાવી દીધા છે ધ્રેશભાઈના પેરાથી. પણ આખી ત્રણ મિલિટરી કલર જ છે, પણ અલગ અલગ કલર છે. પણ બસ મને આ વખતે નહોતું કે હું આ લઉં, કેમ કે ઓલા બધા તો બધા પહેરતા જ હોય છે. મને આ વધારે ગયું એક કલર હું તમને બતાવું ખોલીને. પછી જોઈએ ધ્રેશભાઈ નીચે ટ્યુશનમાંથી આવીને ગાર્ડનમાં જતા રહ્યા છે. એને આવે એટલે ટ્રાય કરાવી દઈશું આપણે. મસ્ત છે. જો ધ્રેશભાઈને ગમે તોની વાત છે ભાઈ, કેમ કે એ અમારે ભાઈ મૂડી છે અને ગમે તો ગમે, નકર ના ગમે. જો એને ગમશે તો બીજા કલર્સ આપણે ઓપન કરશું, નકર બીજા કલર્સ નહીં ઓપન કરીને ડાયરેક્ટ રિટર્ન જ જવા દઈશું. તો ચલો હવે આપણે ચેન્જ કરી લઈએ પાછું અને આપણા નાઇટ ડ્રેસમાં આવી જઈએ. ત્યારે જ આપણને ફ્રેશ ફીલ થઈ છે. ત્યાં સુધી તો ભાઈ ગરમી બહુ થવા લાગે છે. હા, ફરતા વાળ કપાવા ગયા તમારા દીકો? હા, મસ્તી ના કપાય એવો સબ આગળ ફરતા. વાહ વાહ મારો દીકરો વાહ. એક વાત કહું, મેં તારી આટલું નાઇટ ડ્રેસ મગાવ્યા જો. હાલે પેલા આ એક ખોઈલો હે ની જોઈ લે, ગમે ને તો બીજા. પછી નેપકિન ધોવામાં જવા દેજો, વાળું કર્યું હોય તો. આમ ફેર તો બોલ્યો પેલા સાઈઝ થાય અને તને ગઈમાં ત્રણેયનો કોમ્બો છે, રાખવો હોય ત્રણેય રાખવા પડે. ચાલો વાગી ગયા છે 9:15.
અને બેસી ગયા છીએ આપણે જમવા. બરાબર, જમવામાં શું છે? પાઉંભાજી. આ લોકોએ ચટણી એ લઈ લીધી છે, લસણની ને કોથમરી. હા, બ્રેડ ભાજી. ભાઈ આપણે બ્રેડ જ ખાઈએ છીએ. પાઉં કેમ કે ડઝન આવે છે, કા પ્રસંગ 12 આવે છે ને, એટલે એ આપણીથી પૂરા ન થાય, એટલે આપણે ભાઈ બ્રેડ જ ખાઈએ છીએ. અને મારા માટે છે સાંબો. ગુરુવાર છે એટલા માટે. કયો ત્રીશભાઈ, કેવી લાગી બેન? તે ચાખી? અને ત્રીશના અમારે વાળ કેવા કપાણા છે એ કહેજો, હે ને ત્રીશ? આજે જો ત્રીશભાઈ હેર કટ કરીને આવ્યા છે. હા, કેવા લાગે મારા ત્રીશના વાળ, હે ને? હા, કમેન્ટમાં કહેજો ભાઈ. ચલો, પ્રશાંતને બહુ વાર લાગે ચાખવામાં. ચાલો હવે આપણે જમી લઈએ.